તો આ તરફ જૂનાગઢના કેશોદમાં અરાઇઝ ક્લબ દ્વારા વીરાંજલિ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। કેશોદના શરદ ચોક વિસ્તારથી અરાઇઝ ક્લબ દ્વારા શહીદ દિન નિમિત્તે આઝાદીની લડાઈમાં શહીદી વહોરનારા શહીદ વીરોને વીરાંજલિ આપવા શહેરના મુખ્ય માર્ગો પરથી 75 મીટર લંબાઈના રાષ્ટ્રધ્વજ સાથે વિશાળ વીરાંજલિ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અરાઇઝ ક્લબ આયોજિત વીરાંજલિ તિરંગા યાત્રામાં યુવાનો, આગેવાનો, સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ જોડાયા હતા। કેશોદ શહેરના મુખ્ય માર્ગો પરથી વીરાંજલિ તિરંગા યાત્રા પસાર થતા લોકો જે તે સ્થળે ઊભા રહીને વીરાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમ પ્રદર્શિત તેઓએ કર્યો હતો। કેશોદ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। અરેસ ક્લબ હેઠળ અત્યારે આપણે 23 માર્ચનો કાર્યક્રમ રાખેલ છે। 23 માર્ચ એટલે શું? તો કે શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને આજે ફાંસી આપવામાં આવી હતી। જે સૂતેલી સરકાર છે તેને જગાડવા માટે સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુએ પાર્લામેન્ટમાં બોમ્બનો ધડાકો કર્યો હતો। એવી જ રીતના જે અત્યારે રાષ્ટ્રભક્તિનું આપણા યુવાનોમાં ઘટતું જાય છે અને અન્ય વ્યસનો અને કુવિચારો વધતા જાય છે, તેને દૂર કરવા માટે અરેસ ક્લબ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવેલો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને અન્ય સંસ્થાઓનો પણ અમારે સારી રીતે સહકાર મળ્યો। તો જે રીતે અલગ અલગ જિલ્લા તાલુકામાં પણ વીરાંજલિ કાર્યક્રમ છે તે ઉજવવામાં આવ્યો અને આજે ન માત્ર સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ પરંતુ જેટલા પણ જવાનો આ દેશ માટે તેઓએ શહાદત વહોરી છે આજકાલ કરતાં 75 વર્ષમાં, તે તમામને યાદ કરવામાં આવ્યા। અને આ જૂનાગઢના દ્રશ્યો આપ જોઈ શકો છો, તિરંગા યાત્રા છે તે કાઢવામાં આવી હતી। સામાજિક ધાર્મિક સંસ્થાઓના હોદ્દેદારો, પદાધિકારીઓ પણ તેમાં જોડાયા હતા। તમામ વીર જવાનોને આજે યાદ કરવામાં આવી રહ્યા છે, તમામ ક્રાંતિકારોને આજે યાદ કરવામાં આવી રહ્યા છે।